ધાનેરાના રેલ નદીના પુલ ઉપર તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા 2015 બાદ ફરી એકવાર અહીંયા ધાનેરાના રેલ નદીમાં પાણી સક્રિય થઈ ગયા છે અને ઉપરવાસમાં જેમ ખાસ કરીને રાજસ્થાનમાં જે ભારે વરસાદ પડ્યો છે તે વરસાદના લીધે જે રેલ નદીમાં જે પાણીનો પ્રવાહ હતો તે પ્રવાહ અચાનક વધી ગયો છે અને અમે લોકો તમામ લોકોને કહીએ છીએ કે તમામ લોકો જે ધાનેરા તાલુકામાં રહે છે નીચાણવાળા જે વિસ્તારમાં જે લોકો રહે છે તે લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં આવવા માટે અમે અપીલ પણ કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી ગયો છે એ પ્રવાહ વધી જતાં આ પાણી ગમે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂસી શકે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલાક જે લોકો છે એ લોકો પણ અહીંયા નદી જોવા માટે આવ્યા છે અને આ લોકો અહીંયા નદીના પ્રવાહને જોવા માટે આવ્યા છે અને અમે તમામ લોકોને અપીલ પણ કરી રહ્યા છીએ કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહી રહ્યા છે તે લોકોને અત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવવું જોઈએ અને બીજી વાત કરવામાં આવે કે ધાનેરા ટેટોડા જે રોડ છે જે ધાનેરા ડીસાને જોડતો જે રોડ છે તે રસ્તો પણ બંધ થઈ ગયો છે કારણ કે પાણી વધી ગયું છે એટલે આ રસ્તાઓ બંધ છે બીજા રસ્તા કરવામાં આવે તો ધાનેરા અને થરાદને જોડતો સાંકળ જે બ્રિજ હતો તે બ્રિજ 2015માં તૂટ્યો હતો અને અત્યારે એના પછી જે રસ્તો બનાવ્યો હતો જે રપટ બનાવ્યો તે પણ તૂટી ગયું છે અને અત્યારે ધાનેરા સાથેનો જે થરાદનો જે સીધો સંપર્ક તે કપાઈ ચૂક્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યા છે અને અત્યારે પણ તમે મારી પાછળ જોઈ શકો છો કે ધીમે ધીમે જે પાણીનો જે પ્રવાહ હોય છે તે પ્રવાહ અચાનક વધી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ વધતા અમે તમામ લોકોને ફરી એકવાર અમારી ન્યૂઝ ચેનલની ટીમ તમામ લોકોને અપીલ કરી રહી છે કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં છે એ લોકો ઊંચાણવાળા વિસ્તારમાં આવી જાય તેથી કોઈ પણ નુકસાન ન થાય અત્યારે તો ખાસ કરીને નુકસાનના સમાચાર નથી જે વરસાદની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર વડગામમાં 91 mm વરસાદ પડ્યો છે અને એના પછી ધાનેરામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ 91 mm વરસાદ પડ્યો છે હવે તમામ લોકોને ફરી એકવાર અપીલ છે તે લોકો ઊંચાણવાળા વિસ્તારમાં આવી જાય વરસાદ